નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ ખેડૂત મિત્રો. અત્યારે બધાએ આપણે રાસાયણિક પેસ્ટિસાઇડના ખોબે ને ધોબે ઉપયોગ કરી રહ્યા છે અને ખેડૂત મિત્રો આપણે એક એવા પ્લોટની અંદર મગફળી જોવા ગયા છે અને તે મગફળી છે G41 ને રીગલી વાવણીનો વાવેતર કરેલું છે અને તે આપણે અવણિયા ગામની અંદર જ છે અને એ મગફળી આપણે જોતા એવું છે લાગે છે કે આમાં તો લગભગ વીઘે 2500-3000ની દવાઓ કેમ છાંટેલી હોય મિત્રો. અત્યારે આની ગ્રીનરી તો તમે જોઈ શકો છો. અત્યારે જે દવાઓ છાંટેલી છે ને એની ગ્રીનરી એટલી નથી જાજી, 4-5 રાઉન્ડ દવાઓના મારી દીધા, એમાંય એટલું કાળું અને લીલવણી પાંદ જોવા નથી મળતું. આ તમારી નજર સમક્ષ મિત્રો આ જોઈ શકો છો. અત્યારે આવી પોઝિશન ઉપર છે, કોઈ આમાં રાતોળી નથી દેખાતો, નહીં ખાલી ટપકી ટીકા ગેરુનું આમ દેખાય છે. બાકી તો જે કંઈ એટલી દવાઓ છાંટીને એને એટલા રિઝલ્ટ નથી અને વગર દવાએ આવી જો મગફળી ઊભી હોય ખેડૂત મિત્રો તો આમાં ખોટા ખર્ચા કરવાની જરૂરત ક્યાં છે. અને મગફળીની અંદર માલ કેવો છે ને એ પણ તમને બતાવીએ આપણે લાઈવ ઉપાડીને જ. બરાબર, આ અત્યારે તમે નજર સામે જોઈ શકો છો કે આમાં ખરેખર આ મગફળીની અંદર એટલા આપણે રૂપિયા નાખીએ એનું રિઝલ્ટ કેટલું મળે છે. બરાબર, આ તમે જોઈ શકો છો. અત્યારે લાઈવ જ બતાવીએ છીએ. આમાં કોઈ જાતનું 1 રૂપિયાની દવા છાંટેલ નથી મિત્રો. આમાં તમારી નજર સમક્ષ બતાવીએ છીએ. આમાં શું રોગ દેખાય તમને, આ રીતના મગફળી આપણે આમાં મેં ઘણી જગ્યાએ જોયું છે અને આ મગફળી તમને લાઈવ બતાવી છે. બરાબર, આમાં કોઈ પણ જાતનો રોગ નથી અને મગફળીને દવાઓ છાંટેલી હોય ને એટલી પરિસ્થિતિ ઉપર તો આ મગફળી ઊભી છે. તો આમાં આપણે ખોટા ખર્ચા કરીએ દવાઓના, એવું જ છે મિત્રો. આમાં અમુક દવાઓ ઉપયોગી ને અમુક બિનઉપયોગી બધી આપણે ખોટા ખર્ચા કરી નાખીએ. આ તમે જોયું છે લાઈવમાં જ. બરાબર, તમને આમ ખરેખર હકીકતની રીતે આમ ખબર પડશે કે આ ખેડૂત કેટલા આપણે રૂપિયા અવરેલા ખર્ચા કરી નાખે છે.